જિલ્લાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જેમાં NHAIના કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડોની માટી ચોરી કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગે 1.38 કરોડનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે સૂત્રાપાડાના બરુલા ગામના સરકારી તળાવમાંથી આ માટીની ચોરી કરવામાં આવી હતી. કુલ મળીને 56,000 મેટ્રિક ટન માટીની ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ આ માટીની ચોરી કરવામાં આવી હોય તેવો અંજામ આપવામાં આવ્યો છે. કલથિયા એન્જિનિયરિંગના પેટામાં રાજકીય મળતિયાઓ આ કામ કરતા હતા. કૌભાંડને દબાવવા માટે રાજકીય નેતાએ ધમપછાડા કર્યા પરંતુ સફળતા નથી મળી તેવું પણ સામે આવ્યું છે. આખરે બરુલા ગામના આગેવાનો દ્વારા માટી ચોરી કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું. સોમનાથ કોડીનાર રોડના કામમાં આ માટીની ચોરી કરવામાં આવી હતી તેવું ખુલવા પામ્યું છે. ચોમાસા પૂર્વે 3 માસ સુધી બેફામ હજારો મેટ્રિક ટન માટીની ચોરી કરવામાં આવી હતી. ત્યારે હવે 30 દિવસમાં જો દંડની ભરપાઈ ના કરે તો FIR દાખલ કરવામાં આવશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ટૂંકમાં હકીકત એવી છે કે સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે પંચાયત વિભાગ હસ્તકનું તળાવ છે, જેમાંથી સાદી માટી ખનીજ ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં કલથિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે. જેમાં આખરી તકમાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1 કરોડ ને 31 લાખ અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવેલ છે. અને જો આ દંડકીય રકમ 30 દિવસમાં ભરપાઈ ન કરે અને આમાં અપીલ કે દાખલ ન થાય તો આગળથી નિયમ અનુસાર વસૂલાતની કાર્યવાહી રેવન્યુ રાહે અથવા FIR કે કોર્ટ કેસ જેવી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે.